કેમ છો બાળકો? એકદમ મજામાં? ઓકે, તો આજનો જે વિડીયો હશે એ વિડીયો હશે આપણો ગાઉસના નિયમ એના ઉપયોગોની ઉપર. લાસ્ટ ટાઈમ આપણે ગાઉસના નિયમનો ઉપયોગોની અંદર અનંત લંબાઈ ધરાવતો વિદ્યુતભારિત તાર જોયો હતો. બાળકો, હવે આજે આપણે નળાકાર જોવાનું છે. બરાબર? જરા જોજો. તમારા સિલેબસમાં બેટા બોર્ડના સિલેબસની અંદર આ વસ્તુ નથી, નળાકાર. બરાબર? હવે આ નળાકારની અંદર પણ દીકરા પહેલું જે ખરું ને, મેથ સજેશન દૂર કરી નાખીએ. જો બેટા પહેલું જે ખરું ને એ હશે પોલો નળાકાર. પોલો નળાકાર. બરાબર? હવે જો પોલો નળાકાર એટલે બેટા ખરેખર આ રીતના છે. ધ્યાનથી ઓકે, તો આ રીતના દીકરા એક નળાકાર છે. આ નળાકારની અક્ષ, આ નળાકાર ખરેખર છે ને પ્લસ ઇન્ફિનિટીવથી શરૂ થઈને માઇનસ ઇન્ફિનિટીવ સુધી જાય છે. ઓકે, અને જે પોલો છે અંદરથી બેટા ખાલી છે, એટલે આની જે કંઈ પણ વિદ્યુતભાર હશે એ વિદ્યુતભાર તમે સમજી શકો છો ફક્ત અને ફક્ત આ સપાટી પર જ હશે. એટલે અહીંયા વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ થયું છે. વિદ્યુતભારનું શું? પૃષ્ઠ વિતરણ, એટલે પૃષ્ઠ પર જ વિતરણ થયું છે. એટલે મારે અહીંયા શું બેટા સિગ્મા વ્યાખ્યાયિત કરવો પડશે. સિગ્મા એટલે શું? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે કહેવાનો મતલબ વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળે વિદ્યુતભાર. હું તમને કહું કે દર એક એકમ ક્ષેત્રફળે સિગ્મા જેટલો જ વિદ્યુતભાર આવે, એ રીતે જ વિતરણ થયું છે. એટલે તમે 2 ક્ષેત્રફળ લેશો તો 2 સિગ્મા વિદ્યુતભાર છે. એ રીતે વિદ્યુતભાર વિતરણ નિયમિત રીતે થયું છે. હવે તમને લોકોને કહેશે તો પછી તેની અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ને બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? બરાબર? ચાલો પહેલા બેટા હું શોધું છું અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર? અંદર એટલે આર લેસ ધેન આર. હવે શું આર છે એ તમને સમજાવી દો બેટા. કેપિટલ આર જે કરીને એ કેપિટલ આર એ નળાકારની ત્રિજ્યા છે, અને સ્મોલ આર જે ખરું ને બાળકો તે અહીંયા. બરાબર છે? એટલે અંદરની બાજુ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એટલે કહેવાનો મતલબ એમ કે આર, ઓકે, આર વિચ ઇઝ લેસ ધેન આર, સ્મોલ આરની વેલ્યુ કેપિટલ આર કરતાં નાની છે. તો આના માટે દીકરા હું ગાઉસનો નિયમ ઉપયોગ કરીશ. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે મારે શું જોઈશે? એક ગાઉસિયન પૃષ્ઠ. હવે આ જે ગાઉસિયન પૃષ્ઠ જે ખરું ને બાળકો, એ ગાઉસિયન પૃષ્ઠ તમને ખબર છે તમે તમારા સુવિધા પ્રમાણે ગમે તે આકાર અને કદ લઈ શકો. પણ એટલું યાદ રાખવાનું, ગાઉસિયન પૃષ્ઠ આપણે એવી રીતે લેવાનું કે જેથી કરીને તેની જે સપાટી છે ને એ સપાટી કાં તો વિદ્યુત ક્ષેત્રને લંબ આવે કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવે, એ રીતે જ પસંદ કરવાની. ઓકે, જો દીકરા હું અહીંયા છે ને ગાઉસિયન પૃષ્ઠ કેવી રીતે પસંદ કરીશ? નળાકાર ગાઉસિયન પૃષ્ઠ, અને એક આ રીતે. ધ્યાન, આપણો નળાકાર આ તેની અક્ષ હતી. બરાબર? અને વિદ્યુતભાર તમને ખબર છે વિદ્યુતભાર ક્યાં છે? સપાટીની ઉપર જ છે. હવે દીકરા હું એક નળાકાર વિચારીશ. એ નળાકાર હું ક્યાં વિચારીશ બેટા? અંદરની બાજુ વિચારીશ. આ રીતે, આ રીતે વિચારીશ. નળાકાર કે જેની ત્રિજ્યા હોવી જોઈએ સ્મોલ આર, કે જે અંતરે તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો. આ બંધ નળાકાર છે. બરાબર છે? ચાલો સૌથી પહેલા છે ને દીકરા તમે શોધી કાઢો સિગ્મા ક્યુ. સિગ્મા ક્યુ એટલે કે નળાકારની અંદર ઘેરાતો વિદ્યુતભારનો હું કહું છું 0. એટલે આપણું કામ પૂરું થઈ ગયું. બાળકો, નળાકાર આ રીતના છે, અને તેની અંદર તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલો છે. બરાબર? એક ગાઉસિયન પૃષ્ઠ છે. અચ્છા, હવે ગાઉસિયન પૃષ્ઠની સિગ્મા ક્યુ એટલે શું? ગાઉસિયન પૃષ્ઠની અંદરની બાજુ ઘેરાતો વિદ્યુતભાર. બેટા ગાઉસિયન પૃષ્ઠની અંદર વિદ્યુતભાર આવવાનો જ નથી, કારણ કે નળાકારની અંદર વિદ્યુતભાર જ નથી. અને તમારો ગાઉસિયન પૃષ્ઠ ક્યાં છે? નળાકારની અંદરની બાજુએ છે. એટલે એની પૃષ્ઠની અંદરનો વિદ્યુતભારનો કોઈ પ્રશ્ન નથી આવતો. સમેશન ક્યુ, ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0. હવે બેટા ફ્લક્સનું સૂત્ર લખીએ તો આપણે આમ લખીએ છીએ કે પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ dA ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ ડિવાઇડ બાય 0. હવે તમે સમજાઈ ગયો, સમેશન ક્યુ 0 છે એટલે વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. એટલે સાવ ડેમ ઇઝી, અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર 0 છે. બોલો કમ્પ્લીટ. અંદરની બાજુ કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. બાળકો ખરેખર છે ને આ નળાકારની જે સપાટી છે, સપાટી પરથી વિદ્યુત ક્ષેત્ર શરૂ થાય અને પછી સપાટીને લંબ ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે. જો હું તમને અહીંયા બતાવું, એક જ મિનિટ અહીંયા નવેસરથી દોરું છું, ખાલી વિદ્યુત ક્ષેત્ર જ તમને બતાવું તો બાળકો જરા જોજો આવી રીતે. તો તેનું વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા આમ હોય, નળાકારની સપાટીને
લંબ આમ હોય, બરાબર. એટલે આ રીતે સમજાય. શરૂ ક્યાંથી થાય? શરૂ થાય બેટા સપાટી પરથી, અને પછી સપાટીની લંબ ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે, આ રીતે આગળ વધે. એટલે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, બરાબર ને. ઇન્ટરનલ ઝીરો, અંદર ક્ષેત્ર રેખા બનવાની જ નથી. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે જોઈએ બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્ર. એટલે આરની વેલ્યુ ગ્રેટર ધેન આર, બરાબર. એટલે હવે બહાર શોધવાનું છે. ફરીથી આ આપણો નળાકાર, ઓકે. આ નળાકાર, બરાબર. આ તેની અક્ષ. હવે શું કરશો બેટા? મારે શોધવો છે વિદ્યુત ક્ષેત્ર અહીંયા બહાર, સમજાય છે? તો હું છે ને ગાઉસિયન પૃષ્ઠ બેટા વિચારીશ આ રીતે, બહારની બાજુએ હોય આમ. ક્યાં થશે બેટા? ગાઉસિયન પૃષ્ઠ બહાર વિચારો, ઓકે. અચ્છા, હવે તમે સમજો છો બેટા કે આ ઉપર અને નીચે વર્તુળાકાર બાજુ છે ને, એ વર્તુળાકાર બાજુ સાથે ફ્લક્સ નહીં સંકળાય. કારણ કે તમને ખબર છે ક્ષેત્ર રેખાઓ કેવી રીતે છે, આમ, બરાબર ને. આ રીતે છે, લંબ છે બેટા, બરાબર. એક જ મિનિટ. ક્ષેત્ર રેખાઓ શરૂ ક્યાંથી થાય છે? શરૂ થાય બેટા સપાટી પરથી ને, ઓકે. તો એ સપાટી પર, એટલે સપાટી પરથી શરૂ આમ થઈને આમ જાય છે ને. જો આ નળાકારની સપાટી પરથી શરૂ થાય અને પછી ત્રિજ્યાવર્તી દિશામાં આમ આગળ વધે, બરાબર ને. આમ આગળ વધે. તો દીકરા ઉપરની જે બે વર્તુળાકાર બાજુ છે, ઉપરની નીચેની બે વર્તુળાકાર બાજુ છે, તેને સમાંતર જાય છે. એટલે એ બે વર્તુળાકાર બાજુમાંથી ક્ષેત્રરેખા પસાર થતી નથી. એટલે ફક્ત જે વક્ર સપાટી છે ને, બરાબર દીકરા, હું આની વાત કરું છું. વક્ર સપાટી, આ જે વક્ર સપાટી છે, બરાબર ને, એ વક્ર સપાટીની સાથે જ ફ્લક્સ સંકળાશે. નળાકારને શું હોય દીકરા? એક વક્ર સપાટી અને બે વર્તુળાકાર બાજુ હોય. મેં ના પાડી, બે વર્તુળાકાર બાજુ ધ્યાનમાં નથી લેવાની, બરાબર છે. પણ પેલી જે વક્ર સપાટી છે એને લંબ આમ કાપીને નીકળશે અંદરથી, એટલે એની સાથે ફ્લક્સ સંકળાશે. આટલું ખબર પડી ગઈ? ચાલો સૌથી પહેલા હું તમને સમેશન ક્યુ સમજાવી દઉં. પહેલા સમેશન ક્યુ એટલે શું? કે આ જે પૃષ્ઠ તમે બનાવ્યું ગાઉસિયન પૃષ્ઠ, તો એ ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર. બેટા વિદ્યુતભાર છે ને અહીંયા છે, જો સપાટી પર વિદ્યુતભાર છે. આ બધે બેટા સપાટી પર વિદ્યુતભાર છે. એટલે તમને સમજાય છે કે ગાઉસિયન પૃષ્ઠની વાત કરીએ તો ગાઉસિયન પૃષ્ઠ બેટા આટલો વિદ્યુતભાર ઘેરી લેશે, બરાબર. એક મિનિટ, હું કલર ચેન્જ કરી નાખીએ આપણે. જોજો આટલો વિદ્યુતભાર બેટા ઘેરી લેશે, આટલો વિદ્યુતભાર બેટા ઘેરાશે અંદરની બાજુ, બરાબર. તો એ વિદ્યુતભાર કેટલો હશે? ચાલો બેટા એ નક્કી કરો, એ વિદ્યુતભાર કેટલો હશે? તો આપણે સિગ્મા તો વ્યાખ્યાયિત કર્યું છે. સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. હવે તમે છે ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કાઢો, તો વક્ર સપાટીનું પરિઘ કેટલું? તો બેટા વક્ર સપાટીનું પરિઘ તમે લખશો 2π કેપિટલ આર. હા બેટા અહીંયા ધ્યાનથી સાંભળજો, સ્મોલ આર ન લખાઈ જાય અહીંયા, બરાબર. કારણ કે ઘેરાતો વિદ્યુતભાર એ એક બરાબર છે, તમારો પૃષ્ઠ આટલો છે, પણ નળાકાર અંદર છે ને વિદ્યુતભાર પૃષ્ઠ પર નથી. વિદ્યુતભાર ક્યાં છે? નળાકારની ઉપર છે. તો એ નળાકારનું ક્ષેત્રફળ તમારે લખવાનું છે, ધ્યાન રાખજો. 2πr, ઓકે, ઇન્ટુ પેલી ઊંચાઈ એટલે બેટા આ ઊંચાઈ તમારે લખવાની રહી ને, સમજાય છે? તો એ ઊંચાઈ L, 2πr આટલો તેની સાથે મીન્સ કે અંદરની બાજુએ પેલો વિદ્યુતભાર ઘેરાશે. ચાલો ઓકે. હવે છે ને તમે મેળવો એરિયા ઇન્ટિગ્રેશન, એટલે કે ફ્લક્સ મેળવવાનો પ્રયત્ન કરો. એરિયા ઇન્ટિગ્રેટ સદિશ E ડોટ સદિશ dA. અને આજે આપણે મેળવીશું, બરાબર, એ ફક્ત વક્ર સપાટી માટે જ મેળવીશું, બરાબર ને બેટા. આ જે પણ આવશે એ ફક્ત તમે કોના માટે મેળવશો? ખાલી વક્ર સપાટી માટે જ મેળવીશું, બરાબર. ચાલો લખો કઈ આ રીતે. આ જે આવશે એ ફક્ત વક્ર સપાટી માટે, ઓકે. ચાલો હવે વક્ર સપાટી માટે તો વાત બરાબર છે કે આ વક્ર સપાટી સાથે જ ફ્લક્સ સંકળાય છે. હવે એની પર E અને dA ની વાત કરીએ બેટા, તો જો હવે સમજો આ એક નાનો ખંડ, ધ્યાનથી આ એક નાનો ખંડ, બરાબર. તો બેટા એને રજૂ કરતો આ ક્ષેત્રફળ સદિશ, આ ક્ષેત્રફળ સદિશ dA. તો વિદ્યુત ક્ષેત્ર બેટા આમ જ છે ને, આ દિશામાં જાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આમ જ જાય છે. એટલે કહેવાનો મતલબ બંને એકબીજાને
સમાંતર છે. સમાંતરમાં છે એટલે કહેવાનું મતલબ ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડીએ. બરાબર ને? સદિશ ઈ સમાંતર છે સદિશ ડીએ. ધેટ ઇમ્પ્લાઇઝ સદિશ ઈ ડોટ સદિશ ડીએ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડીએ. સિમ્પલ વસ્તુ છે. બરાબર? બે ડોટ ડોટ ગુણાકાર મેક્સિમમ થશે એ ડોટ બી. બરાબર? કોસ થીટા થીટા 0 cos 0 1 એટલે એ ઇન્ટુ બી લાઈક ધેટ. ઓકે, ચાલો બેટા. હવે જોજો, આ જે વક્ર સપાટીની વાત ચાલી રહી છે, તો વક્ર સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું હશે, હોય કે ન હોય? બરાબર? કારણ કે જે સપાટી છે, બરાબર, ધ્યાનથી સાંભળજો, આની વાત કરું છું. આ જે તમારી સપાટી છે, એ સપાટીના કોઈ પણ બિંદુ પાસે તમે અહીંયા અહીંયા અહીંયા, બરાબર છે, આ તરફ અહીંયા ગમે ત્યાં ઊભા રહી જાઓ અને હવે તમે છે ને બેટા આ નળાકારને તમે જુઓ. આ નળાકાર જે ખરો એને તમે જુઓ. બરાબર? તો નળાકાર અનંત લંબાઈનો છે. તો તમે ગમે ત્યાંથી તમે નળાકારને જોશો એટલે તેનું વિઝન, બરાબર, એક સમાન અંતર, તમે આર અંતરે રહે છે ને વક્ર સપાટી દરેક બિંદુ એક સમાન આર અંતરે છે, તો આર અંતરે તમે નળાકારનું તમે વિઝન જોશો ને તમને વિઝિબિલિટી એક સરખી આવશે. એટલા માટે તમને કહું છું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બધે સમાન હશે. એટલે આપણે શું કરશું બેટા, ઈ અચળ છે. ઈ કેવું છે? અચળ છે. તો ઉપરના સૂત્રમાં આપણે બેટા ઈ જે ખરો આપણે શું મેળવી રહ્યા છે? ફ્લક્સ ફાઈ. તો તેમાંથી ઈ કાઢી નાખો. બરાબર? પૃષ્ઠ સંકલન ડીએ. હવે છે ને આ જે પૃષ્ઠ સંકલન જે ડીએ તમે લખો છો એ ખરેખર શું છે? સમગ્ર પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ હે ને. ઇન્ટિગ્રેશન ડીએ એટલે શું થાય? ડીએ એટલે એક ખંડનું ક્ષેત્રફળ. ડીએ એટલે એક ખંડનું ક્ષેત્રફળ ને ઇન્ટિગ્રેટ કરો એટલે આખી વક્ર સપાટી ક્ષેત્ર, જે પેલા વર્તુળાકાર બાજુ નથી લેવાની, એની સાથે ફ્લક્સ નથી સકળાતું. એટલે વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ. ઓકે, હવે મને બોલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 2π પરિઘ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ એલ. આ વખતે બેટા છે ને સ્મોલ આર ના લખતા, સોરી કેપિટલ આર ના લખતા. બરાબર? કેપિટલ નળાકારની ત્રિજ્યા છે, મારે શોધવાની છે પૃષ્ઠની ત્રિજ્યા છે આર, એ 2π r ઇન્ટુ એલ. ચાલો હવે છે ને પૂરું થઈ ગયું. હવે આપણા પરિણામમાં તમે કિંમત મૂકી દો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ સંકલન ઈ સદિશ ઈ ડોટ સદિશ ડીએ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ. આ વેલ્યુ તમને ખબર પડી ગઈ. ઈ ઇન્ટુ 2π r ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ. કેટલો વિદ્યુતભાર ઘેરાય છે? તો એકમ ક્ષેત્રફળ સિગ્મા, ક્ષેત્રફળ 2π r ઇન્ટુ એલ અપોન એપ્સાઇલોન નોટ. ચાલો આપણે ઈ ને કરતા બનાવીએ. ઈ ઇઝ ઇક્વલ ટુ 2π કેન્સલ, એલ કેન્સલ એટલે સિગ્મા ઇન્ટુ આર અપોન એપ્સાઇલોન નોટ ઇન્ટુ 1 અપોન આર. આ પરિણામ બાળકો યાદ રાખવું જોઈએ. સિગ્મા ઇન્ટુ આર અપોન એપ્સાઇલોન નોટ ઇન્ટુ 1 અપોન આર. એટલે કહેવાનું મતલબ બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. બરાબર? એક વાર આખી વસ્તુને ઝડપથી જોઈ લો. જો બેટા નળાકાર, ત્યાં પોલો નળાકાર માટે જે પણ વિદ્યુત ભાર છે ક્યાં છે? સપાટીની ઉપર જ છે. તેના માટે તમારે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વિચારવી પડશે. સિગ્મા ઇઝ ઇક્વલ ક્યુ બાય એ, અને એ નિયમિત છે. પહેલાં સુધી અંદરની બાજુએ સિગ્મા ક્યુ 0 છે. બરાબર? અંદરની બાજુ તમે પૃષ્ઠ વિચારશો તો પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર નથી, એટલે સિગ્મા ક્યુ 0. અને સિગ્મા ક્યુ 0 એટલે ગૌસના નિયમ પ્રમાણે અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર 0. પછી મેં તમને બતાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર ખરેખર સપાટી પરથી શરૂ થશે, સપાટીને લંબ, અને પછી ત્રિજ્યાવર્તી દિશામાં. બહારની બાજુ જોઈએ તો બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર છે, અને એ નક્કી કરવા માટે તમે શું કરશો? બહારની બાજુએ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારશો. બરાબર? હવે ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુત ભાર એટલે નળાકારની એલ લંબાઈની ઊંચાઈ, બરાબર, એટલો જે પટ્ટો છે તેની અંદર કેટલો વિદ્યુત ભાર આવે છે તે જોવાનું. તો તે થશે એકમ ક્ષેત્રફળે બેટા સિગ્મા, અને ક્ષેત્રફળ કેટલું થશે? પટ્ટાનું ક્ષેત્રફળ થશે પરિઘ 2π કેપિટલ આર અને લંબાઈ એલ. સમજાઈ ગયું? એ થયું સિગ્મા ક્યુ. ત્યાર પછી વક્ર સપાટી છે દીકરા, તો વક્ર સપાટી પર કોઈ પણ તમે પૃષ્ઠખંડ વિચારશો તો તે ખંડ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર છે. એટલે ઈ ડોટ ડીએ ઈ ઇન્ટુ ડીએ થશે. બરાબર છે? સમજાય છે? આ રહ્યું જો સમાંતર છે એટલે ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડીએ. બરાબર? હવે તેમાંથી તમે ઈ બહાર કાઢી શકશો, હે ને? જો બેટા આ ઈ અચળ તમે લઈ શકતો. કેમ અચળ લીધું ખબર પડે છે ને? વક્ર સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન છે.
ગાઉસનો નિયમ દીકરા ત્યારે જ એપ્લિકેબલ છે જ્યારે આવી કોઈ સમમિતિ આપણને મળે, બરાબર છે, કે જ્યાં ફ્લક્સ સંકળાય છે તે બિંદુઓ પાસે, ગમે તે બિંદુ પાસે ઊભા રહો તો તમને જે સ્ત્રોત છે એ સ્ત્રોતની વિઝિબિલિટી એક સરખી દેખાવી જોઈએ, તો જ ગાઉસનો નિયમ એપ્લિકેબલ થાય. ઓકે, ચાલો એ મુકાઈ ગયું. ત્યાર પછી છેલ્લે આપણે શું કર્યું, ગોસના નિયમની અંદર સૂત્રમાં કિંમતો મૂકી દીધી. પૃષ્ઠ સંકલન E ડોટ ડી ની જગ્યાએ E ઇન્ટુ 2πr L અને સમેશન ક્યુની જગ્યાએ એની કિંમત મૂકી કરતા બનાવ્યું, એટલે આપણું પરિણામ આવ્યું E ચલે છે 1/r. બરાબર. ચાલો હવે હું તમને આનો ગ્રાફ પણ તમને બનાવીને આપું, ધ્યાનથી જોજો. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. અહીંયા હું R0 લખીશ અને આ બિંદુ માટે R ની કિંમત R, એટલે અહીંયા હું એની અક્ષ પર છું અને આ નળાકારની સપાટી પર છું. બરાબર. અંદરની બાજુ તો બેટા દરેક બિંદુ પાસેનું અંદરની બાજુ બેટા દરેક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર 0 છે, છેક અહીંયા સુધી. બરાબર. અહીંયા સુધી સપાટી પર આવશો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. બરાબર. સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો બેટા તમે છે ને બહારની બાજુનું જે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે ને તમારું E ઓફ R ઇઝ ઇક્વલ ટુ સિગ્મા R અપોન એપ્સાઇલોન નોટ ઇન્ટુ 1/r. અહીંયા બેટા તું R ની કિંમત R લખી દે, એટલે 6 ઇન્ટુ R અપોન એપ્સાઇલોન નોટ ઇન્ટુ 1/r. R से R मर गया, એટલે સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. આ તેની વેલ્યુ છે. સમજાય છે? એટલે સપાટી પર સમજો કે આ વેલ્યુ જે તમારી આવી એ સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ છે. એટલે જેવો તું બેટા સપાટી પર પહોંચશે ને, હે ને, એટલે આ થયું. અને બહારની બાજુ તમને ખબર જ છે કે વિદ્યુત ક્ષેત્ર જે ખરું એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર ને? યસ, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે એ આલેખ આવશે આવો અતિવલય. બરાબર. કારણ કે અહીંયા E ચલે છે 1/r છે અને અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. ખબર પડી કે તો આવો આલેખ બનાવી શકાય. તો અહીંયા આ પોલો નળાકાર બાળકો પૂરો થયો. અને હવે જો હું તમને વાત કરીશ એક ઘન નળાકારની વાત કરીશ તમને. બરાબર. ચાલો, એટલે આ વિડીયોનો તમે બીજો ભાગ તમે સમજો. બીજો હવે આપણે વાત કરીશું ઘન નળાકાર. સોલિડ ઘન મીન્સ સોલિડ સિલિન્ડર. ઓકે, સોલિડ સિલિન્ડર. ચાલો બાળકો, ફરીથી આપણે ડ્રો શું કરવાનું છે, સિલિન્ડર જ. નળાકાર. બરાબર. આ નળાકારની અક્ષ આ માઇનસ ઇન્ફિનિટીવથી પ્લસ ઇન્ફિનિટીવ. પણ આ નળાકાર છે ને બેટા કેવો છે, સોલિડ છે, અંદરથી ભરેલો છે, ખાલી નથી. પણ બીજી એક વસ્તુ અહીંયા છે ને, આ અવાહક હોય એમ જરૂરી છે. આ કેવો હોવો જોઈએ દીકરા, અવાહક હોવો જોઈએ, નોન કંડક્ટર હોવું જોઈએ. કારણ કે તમને ખબર છે ભલે અંદરની બાજુ દ્રવ્ય છે, ભરેલો છે, તમે અંદર વિદ્યુતભાર પણ મૂકશો, જો સુવાહક હશે ને બેટા તો તેમની વચ્ચેના પરસ્પર અપાકર્ષણ લીધે બધો વિદ્યુતભાર સપાટી પર જ આવી જશે. એટલે આગળનો કેસ જ થઈ જશે તમારો. બરાબર છે, પોલા ગોળા જેવો જ થઈ જશે. એટલે અવાહક હોવો જરૂરી છે કે જેની અંદર વિદ્યુતભારનું વિતરણ અંદરની બાજુએ થઈ શકે. ધ્યાનથી સાંભળજો. બરાબર ને, તો એ પોસિબલ નથી. હા ને. ચાલો, તો હવે વિતરણ ક્યાં છે, અંદરની બાજુ એ પણ છે, અંદર વિતરણ છે. એટલે શામાં વિતરણ છે બેટા, કદમાં વિતરણ છે. એટલે આપણે કહીશું આપણે વિદ્યુત ભારનું શું કદ વિતરણ અહીંયા સમજીશું. અને એના માટે તમારે કદ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. અને કદ ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં કદ. ટૂંકમાં એકમ કદ દીઠ વિદ્યુત ભાર. એકમ કદ દીઠ વિદ્યુત ભાર. બાળકો આ કેસમાં છે ને, હવે જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ વિદ્યુત ક્ષેત્ર સપાટી પરથી નહીં પણ એની અક્ષ પરથી જ શરૂ થઈ જશે. એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને બાળકો એ આ રીતના હશે. આ રીતે અંદરથી જ શરૂ થઈ જશે. ખ્યાલ આવી ગયો?
બરાબર છે. એટલે આ વખતે તમને અંદરની બાજુએ પણ વિદ્યુત ક્ષેત્ર મળશે અને બહારની બાજુએ પણ વિદ્યુત ક્ષેત્ર મળશે. ચાલો પહેલા આપણે છે ને અંદરની બાજુએ જોઈએ. ફર્સ્ટ અંદરની બાજુ એટલે કહેવાનો મતલબ એમ કે તમારે આરની વેલ્યુ લેસ ધેન આર લેવાની છે. બરાબર, ધ્યાનથી જોજો. આ આપણી અક્ષ માઇનસ ઇન્ફિનિટીવથી પ્લસ ઇન્ફિનિટીવ સુધીની અક્ષ. બરાબર, હવે હું શું કરીશ, મારે અહીંયા કેન્દ્રથી કેટલા અંતરે, આર અંતરે, આ ત્રિજ્યા કેટલી છે, એ કેપિટલ આર છે, અહીંયા મારે શોધવાનું છે. બરાબર, એટલે મેં આ અંદરની બાજુએ ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. આ આપણું ગાઉસિયન પૃષ્ઠ, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ, ફરીથી તેની બે વર્તુળાકાર બાજુ અને એક વક્ર સપાટી. આ વખતે છે ને બેટા વિદ્યુતભાર અંદર છે, બધે અંદર છે. બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા મેં તમને બતાવી ને બેટા, આમ નીકળે છે. બરાબર, અને થોડીક અંદર લઈ લઈએ આપણે, જશે. ઓકે, એટલે આમાં તમે સમજી ગયા હશો. પેલી બે વર્તુળાકાર બાજુ સાથે ફ્લક્સ નથી સંકળાવવાનું. બરાબર, ખાલી જે વક્ર સપાટી છે તેમાંથી જ ક્ષેત્ર રેખાઓ નીકળે છે. એટલે આપણે એ જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ઓકે ને, ચલો હું પહેલાં લખી લઉં બેટા સિગ્મા ક્યુ. આપણે આદત આ રીતે જ રહેલી છે. પેલા સમેશન ક્યુ મેળવી લઈએ આપણે કે અંદરની બાજુ ઘેરાતો વિદ્યુતભાર કેટલો. તો બાળકો અંદરની બાજુ એટલે આ જે ગાઉસિયન પૃષ્ઠ છે ખરું ને બેટા, તમને સમજો હું તમને બતાવું. યસ, આ જે ગાઉસિયન પૃષ્ઠ છે ને તેની અંદરની બાજુએ બેટા તમારે ઘેરાતો વિદ્યુતભાર તમારે શોધવાનો રહ્યો. બરાબર, તે કેટલો થશે? તો આ વખતે કદમાં વિતરણ છે તો લખો એકમ કદે આટલું, અને તમારા પૃષ્ઠનું કદ, ગાઉસિયન પૃષ્ઠ એનું કદ કેટલું, તો એનું કદ બરાબર એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરવી પડશે, પાય આર સ્ક્વેર એચ જેને કહેવાય. તો પાય આર સ્ક્વેર એચ એટલે લંબાઈ. ચાલો આ જે લંબાઈ છે બાળકો, આ જે લંબાઈ છે આની, બરાબર ને, આ લંબાઈ આપણે ધારી લઈએ કે આ જે લંબાઈ છે કેટલી છે, એલ, એટલે પાય આર સ્ક્વેર એલ ગુણ્યા કદ એકમ. આટલું શું છે બેટા, આ કદ સમજાય છે, ગુણ્યા એકમ કદે રો, એટલે રો ગુણ્યા પાય આર સ્ક્વેર એલ કરો એટલે આપણને બધો વિદ્યુતભાર મળી ગયો. ચલો હવે છે ને તમે શોધો ફ્લક્સ. તો ફ્લક્સ ફાઈ બરાબર પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ DA. અહીંયા બેટા એ જ થવાનું છે, E ઇન્ટુ DA, અને રીઝન શું, વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સંકલન વિદ્યુત ક્ષેત્ર અને સદિશ DA બંને એકબીજાને સમાંતર થશે. કેમ સમાંતર થશે, મારી વાતને સમજો. દાખલા તરીકે બેટા તું એ છે ને અહીંયા એક ખંડ બનાવ્યું, આ તારો ખંડ, તો એ ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ DA આ દિશામાં, એ દિશામાં જ તો બેટા વિદ્યુત ક્ષેત્ર છે. ક્લિયર થઈ ગયું? એટલા માટે જ કહું છું સદિશ E ડોટ સદિશ DA ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ DA. ઓકે, સો ફ્લક્સ ફાઈ બરાબર પૃષ્ઠ સંકલન E ઇન્ટુ DA. અને આ વખત તમને ખબર પડી ગઈ હશે, આગળ મેં તમને સમજાવ્યું, અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ જ આવશે, કારણ કે તમે વક્ર સપાટી પર ઊભા રહીને નળાકારને તમે જોશો તો બધી દિશામાં તમને એની જે વિઝિબિલિટી છે તમને એક સરખી જ દેખાવાની છે. ઓકે, ચાલો એટલે અહીંયા થશે E ઇન્ટુ પૃષ્ઠ સંકલન DA. ચાલો હવે જરા મને કહેજો પૃષ્ઠ સંકલન DA એટલે શું? DA એટલે ક્ષેત્ર, પૃષ્ઠ DA એટલે એક ખંડનું ક્ષેત્રફળ, સંકલન DA એટલે આખા ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, તેમાં પણ જેની સાથે ફ્લક્સ સંકળાય છે તે. હવે ફ્લક્સ કોની સાથે સંકળાય છે? ફક્ત સંકળાય છે ફક્ત વક્ર સપાટીની સાથે. તો વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ, આવો બરાબર. તો આ કુલ ક્ષેત્રફળ કેટલું થશે જરા જો. તો બાળકો કુલ ક્ષેત્રફળ જ લખવાનું છે, તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો. લંબાઈ કેટલું, તેનું પરિઘ 2πr, અને લંબાઈ બરાબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું છે 2πr ઇન્ટુ L. ચાલો બેટા હવે તું કિંમત મૂકી દે. ફ્લક્સ ફાઈ બરાબર પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ DA ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ Q અપોન એપ્સાઇલોન નોટ. બોલજો આ વેલ્યુ કેટલી તમે લાવ્યા? E ઇન્ટુ એકમ, સોરી બરાબર, E ઇન્ટુ
શું હતું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ, અચ્છા અહીંયા મારે લખવાનું રહી ગયું ને, એ ઇન્ટુ આનું ક્ષેત્રફળ કેટલું લખ્યું બેટા 2πr ઇન્ટુ એલ. ચાલો તો આ થયું તમારું 2πr ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ પેલું એકમ કદે આટલું અને કદ કેટલું હતું પાય બરાબર આર સ્ક્વેર ઇન્ટુ એલ अपॉन एप्सिलॉन नॉट. जो बेटा पाई से पाई मर गया, एक आर कैंसल, एल कैंसल એટલે અહીંયા થશે E ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સાઇલોન નોટ. બરાબર, રો અપોન એપ્સાઇલોન નોટ ઇન્ટુ આર. તો આ પરિણામ બાળકો તમારે યાદ રાખવાનું છે. મારી એક ભૂલ થાય છે, હું ઉધાર લઉં છું. રો અપોન 2 એપ્સાઇલોન નોટ, આ 2 રહી ગયું બેટા, 2 એપ્સાઇલોન નોટ ઇન્ટુ આર. એટલે અહીંયા જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં બદલાય છે. બરાબર, સીધી વસ્તુ છે. તમે બેટા નળાકારની અંદર છો, એક મિનિટ આને આપણે વિઝિબલ થાય, આખું દેખાય એ રીતે આપણે ગોઠવી દઈએ. બરાબર, જો વાત કરી ઘન નળાકાર બરાબર ની અંદરની બાજુ પણ વિદ્યુતભાર હોવો જોઈએ. અને એના માટે મેં તમને શું સમજાવ્યું, એના માટે તમારો જે નળાકાર છે નળાકાર અવાહક હોવો જોઈએ, સુવાહક નહીં. સુવાહક હશે તો વિદ્યુતભારને વચ્ચેના પરસ્પર અપાકર્ષણ લીધે એ બધો વિદ્યુતભાર ક્યાં આવી જશે સપાટી પર. તો એવું નહીં હોવું જોઈએ. વિદ્યુતભાર નળાકાર હોવો જોઈએ અવાહક, જેથી કરીને અંદર વિદ્યુતભાર સ્ટેબલ સ્થિર રહી શકે. ઓકે, ચાલો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે, કારણ કે મેં તમને કીધું વિદ્યુત ક્ષેત્ર જાણે કે અક્ષ પરથી નીકળતું હશે, અક્ષને લંબ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ આવતું હશે. બરાબર, સમેશન ક્યુ મેળવી. સમેશન ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર. તો બેટા હું આની વાત કરું છું, આની અંદર ઘેરાતો વિદ્યુતભાર. તો એ વિદ્યુતભાર કેટલો હશે, તો એકમ કદે રો અને કદ કેટલું, તો કદ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. ઓકે, ચાલો ત્યાર પછી ફ્લક્સ શોધીએ, કેટલું ફ્લક્સ સંકળાશે. તો સમેશન સંકલન સદિશ ઈ ડોટ સદિશ ડીએ. ઈ ડોટ ડીએ એટલે ઈ ઇન્ટુ ડીએ, તેમાં ઈ કોન્સ્ટન્ટ, ઈ બહાર એટલે શું, ઈ બહાર એટલે શું થઈ જશે પૃષ્ઠ સંકલન ડીએ. અને પૃષ્ઠ સંકલન ડીએ એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ અથવા વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી 2πr ઇન્ટુ એલ. બરાબર, પછી ગાઉસના સૂત્રમાં તેમાં મૂકી દો અને સાદરૂપ આપો એટલે E ઇઝ ઇક્વલ ટુ રો અપોન 2 એપ્સિલોન નોટ ઇન્ટુ આર. ઓકે, પરિણામ ખબર પડી. ડન. ચલો હવે બેટા હું જાઉં છું બહારની બાજુએ. બરાબર, બી પાર્ટ, બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્ર. એટલે અહીંયા આરની કિંમત ગ્રેટર ધેન આર. બરાબર, સપાટી માટે બેટા બંને સૂત્ર વેલિડ હશે, લેસ ધેન માટે પણ, એટલે લેઝર ઇક્વલ ટુ લખી શકાય અને બહારની બાજુએ બરાબર ગ્રેટર એન ઇક્વલ ટુ લખી શકાય. એટલે બંને સૂત્ર અંદર અને બહારની બાજુ જે સૂત્ર એ બંને સૂત્ર સપાટી માટે વેલિડ છે. ફિલહાલ આપણે શોધીએ બહારની બાજુએ. બરાબર, ઓકે, તો બેટા આ આપણો નળાકાર. ઓકે, આ આપણો નળાકાર. ઓકે, આ નળાકારની અક્ષ, વિદ્યુતભાર ક્યાં છે, કદની અંદરની બાજુએ છે. અને આ વખતે મારે શોધવું છે બહાર, એટલે આ જગ્યાએ. બરાબર, આની ત્રિજ્યા કેટલી, આર. એટલે બેટા હું છે નળાકાર અહીંયા વિચારીશ, આ જગ્યાએ. ક્લિયર થઈ ગયું. બરાબર, ઓકે. વિદ્યુત ક્ષેત્ર તો ખબર છે ને બેટા, અક્ષ પાસેથી નીકળતું હોય ને ત્રિજ્યાવર્તી દિશામાં હોય, આમ છે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, એટલે અહીંયા બી તમને ખબર પડી ગઈ હશે કે આજે બે વર્તુળાકાર બાજુ જે આવવાની છે ને બેટા, એ બે વર્તુળાકાર બાજુ સાથે ફ્લક્સ સંકળાવવાનું નથી. જે કંઈ પણ ફ્લક્સ હશે ફક્ત નળાકારની સપાટી સાથે સરખા. આ વખતે બસ એમ જ છે કે ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટી સાથે સંકળાશે. ખાલી આટલું જ ફરક પડ્યું છે કે પેલું જે પૃષ્ઠ જે અંદર હતું એની જગ્યાએ બહાર આવી ગયું છે. બરાબર, બીજું નવાઈ કંઈ નથી. ચલો આવો પહેલાં આપણે શોધીએ સમેશન ક્યુ. બરાબર, તો કેટલો વિદ્યુતભાર ઘેરાશે. બરાબર, તો બેટા ઘેરાતો વિદ્યુતભાર બધો અહીંયા જ છે. જો બેટા અહીંયા છે, અહીંયા હે ને, અહીંયા આટલા ભાગમાં વિદ્યુતભાર છે. સપાટી તો બેટા અહીંયા જ છે ને, તો આ ભાગની અંદર વિદ્યુતભાર રહેલો છે. ઓકે, ચાલો તો બેટા એ કેટલો છે, તો આપણે લખીએ એકમ કદે. ઓકે, ડન. એકમ કદે રો અને કદ કેટલું, તો કદ
ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો બેટા ક્ષેત્રફળમાં પાઈ આર સ્ક્વેર કરજો, અહીંયા સ્મોલ આર નહીં કરતા, બરાબર છે. કેપિટલ આર આ જો બેટા, આ કેપિટલ આર અહીંયા જ છે, વિદ્યુતભાર બહાર નથી, એની ઉપર જ છે, ઇન્ટુ એની લંબાઈ એલ, બરાબર. આ સમેશન થયું. ચલો હવે તમે શોધી કાઢો ફ્લક્સ ફાઈ બરાબર પૃષ્ઠ સંકલન સદીશ ઈ ડોટ સદીશ ડીએ, બરાબર. તમને ખ્યાલ આવી ગયું હશે. અહીંયા લખીશું આપણે ઈ ઇન્ટુ ડીએ અને એનું રીઝન સદીશ ઈ અને સદીશ ડીએ બંને એકબીજાને સમાંતર છે. અહીંયા ખબર પડી કે બેટા જો અહીંયા હું ખંડ લઉં, આ એક ખંડ લઉં તો આ ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદીશ ડી અને એ દિશામાં જ તો વિદ્યુત ક્ષેત્ર છે, એટલે બંને એકબીજાને સમાંતર, એટલે પૃષ્ઠ સંકલન ઈ ઇન્ટુ ડી. ક્લિયર થઈ ગયું? ઓકે ડન. વક્ર સપાટી જોવાની છે આપણે, બરાબર. અને બીજી વસ્તુ તમને સ્ટેપ હવે તો ખ્યાલ આવી જ ગયા હશે. ઈ કેવો થઈ જશે? સરચળ. કેમ? કારણ કે વક્ર સપાટી, પૃષ્ઠની વક્ર સપાટી પર કોઈ પણ બિંદુ પરથી તમે નળાકારને જોશો તમને વિઝિબિલિટી સેમ દેખાશે, એટલે ઈ કેવો છે? અચળ. તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ બહાર કાઢી નાખો, પૃષ્ઠ સંકલન ડી એ. ચાલો હવે મને જરા કહેજો પૃષ્ઠ સંકલન ડી એ શું આવશે? ડી એ એટલે વક્ર સપાટી, કારણ કે પેલી બે વર્તુળાકાર બાજુ તો આવતી નથી, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. ચલો બોલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 2 પાઈ આર ઇન્ટુ એલ. અહીંયા ભૂલથી આર ન લખાઈ જાય, બરાબર. આપણું ગાઉસિયન પૃષ્ઠ છે એની ત્રિજ્યા છે 8, તો 2 પાઈ આર ઇન્ટુ એલ. ચાલો બેટા હવે આપણા સૂત્રમાં કિંમત મૂકી દઈએ. પૃષ્ઠ સંકલન સદીશ ઈ ડોટ સદીશ ડી એ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાલોન નોટ. ચાલો આ આવ્યું હતું ઈ ઇન્ટુ 2 પાઈ આર ઇન્ટુ એલ, બરાબર. ઓકે. અને સમેશન પહેલામાં કેટલું કદ્યા અને કદ કેટલું હતું? તો કદ પાઈ, એક જ મિનિટ, કદ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. નહીં તો આગળ સમજી લેજો, બરાબર. એમ બી તમને જો સીધી વસ્તુ છે, પેલું જે નળાકાર છે, નળાકાર એનો એટલા ભાગનું કદ લેવાનું છે, એટલે આની વાત થાય છે, આનું કદ લેવાનું છે. તેનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને ઊંચાઈ એલ, બરાબર. ચાલો ડન. તો હવે આમાંથી પાઈ પાઈ કેન્સલ, બરાબર. એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ રો આર સ્ક્વેર અપોન 2, અચ્છા એલ એલ કેન્સલ, રો આર સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 1 અપોન આર, એટલે ઈ ચલે છે 1 અપોન આર. સંબંધ આ રીતે આવશે. ખ્યાલ આવી ગયો? બરાબર. જો બેટા અહીંયા પણ તું સપાટી પર શોધવા માંગતો હોય એટલે તારે આરની કિંમત આર મૂકવાની, એટલે થશે રો, બરાબર. અહીંયા આર સ્ક્વેર બાય 2 અને આરની કિંમત આર મૂકશે, આ પરિણામ થશે રો આર અપોન 2, બરાબર. અને એવી રીતે બેટા તું ઉપરના સૂત્રની અંદર બી અહીંયા પણ તું કિંમત મૂકશે, બરાબર છે. તો રો અપોન 2 એપ્સાલોન નોટ એને આરની કિંમત તું આર મૂકી દે. બરાબર. આવી ગયું સપાટી પર રો આર અપોન 2 એપ્સાલોન નોટ. અહીંયા પણ જો રો આર અપોન 2 અને આ છેદમાં એપ્સાલોન નોટ. ભૂલાઈ ગયું દીકરા, રિયલી સોરી, બરાબર. આ એપ્સાલોન નોટ, રાઈટ છે. એટલે બંને પરિણામ સાચા છે. ચાલો બાળકો હવે આપણે આનું આલેખ તૈયાર કરીએ. બોલજો. એ વિરુદ્ધ આરનો આલેખ. અહીંયા આરની કિંમત 0, અહીંયા આરની કિંમત આર, બરાબર. અંદરની બાજુ બેટા ખબર છે ઈ ચલે છે આર છે અને બહારની બાજુએ ઈ ચલે છે 1 અપોન આર છે. ઈ ચલે છે આર એટલે એ જે આલેખ છે એ આલેખ આ રીતના આવશે. ખબર પડી? આ આલેખ થશે, રાઈટ, બરાબર. કારણ કે જો કેન્દ્ર પર 0, અહીંયા જો બેટા ઉપરના સૂત્રમાં કિંમત જો, અહીંયા જો, આમાં જો આરની કિંમત 0 એટલે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0. પછી અંતરના સમપ્રમાણ વધે છે, તો આ અંતરના સમપ્રમાણ વધે છે અને અહીંયા, બરાબર ને, આ સપાટી પર, તો સપાટી પરનું આ વેલ્યુ બાળકો કેટલી હશે? તો સપાટી પરની આ વેલ્યુ, બરાબર, અત્યારે આપણે શીખ્યા કેટલી હશે? રો, હા, સપાટી પરની વેલ્યુ રો આર અપોન 2 એપ્સાલોન નોટ. અને ત્યાર પછી બેટા એ આમ અતિવલય પ્રમાણે ઘટશે, બરાબર. એનું રીઝન શું? એનું રીઝન કે ઈ ચલે છે 1 અપોન આર. બસ ખબર પડી ગઈ.
બરાબર. એટલે આ તમને પેલું જી વર્સિસ આરનો આલેખ, ગુરુત્વાપ્રયોગ વિરુદ્ધ અંતરનો આલેખ જે ખરો તમે ગુરુત્વાકર્ષણ શીખો છો તેના જેવો આલેખ થયો. બરાબર. તો અહીંયા આ તમને નળાકારનું વિદ્યુત ક્ષેત્ર બેટા પૂરું કરાવ્યું કે જેની અંદર એક નળાકાર જે હતો પોલો હતો અને બીજો નળાકાર કેવો હતો? નક્કર નળાકાર હતો. બરાબર છે. ઓકે. તો આ રીતની આ થિયરી કમ્પ્લીટ. હું તમને બહારની બાજુ એકવાર ફરીથી એક્સપ્લેન કરી દઉં. જો બાળકો આ બહારની બાજુ, બરાબર. અચ્છા, એક જ મિનિટ. ચાલો બહારની બાજુ એટલે આપણે ગાઉસિયન પૃષ્ઠ ક્યાં વિચારશું દીકરા? બહાર. બરાબર. અહીંયા આ બહાર વિચાર એટલે બહારની બાજુ ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. યાદ રાખજો, ફ્લક્સ ફક્ત વક્ર સપાટી સાથે સંકળાશે, ઉપરની બે વર્તુળાકાર બાજુ સાથે ફ્લક્સ સંકળાવવાનો નથી. ધ્યાનથી. બરાબર. એટલે આપણે સૌથી પહેલાં સિગ્મા ક્યુ એટલે અંદર ઘેરાતો વિદ્યુતભાર, અંદર ઘેરાતો વિદ્યુતભાર એટલે આટલા પાર્ટમાં જ આવશે. આટલા પાર્ટની અંદર. ઓકે. હું કહું છું આ પાર્ટ જે ખરો ને બાળકો તેની અંદર જ હશે, આ પાર્ટમાં. બરાબર. એટલે એનું કદમાં છે તો એકમ કદે રો. આ જો બેટા એકમ કદે રો અને આનો આ નળાકાર ભાગનું કદ કેટલું થશે? તો ઉપર આની ત્રિજ્યા, આ ત્રિજ્યા આર એટલે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. સમજાઈ ગયું? અને ત્યાર પછી ફ્લક્સ શોધતા હતા. ફ્લક્સ ફક્ત વક્ર સપાટી સાથે સંકળાશે. જો અહીંયા કેવું મેં લખ્યું બેટા, આ તમારો પૃષ્ઠ, બરાબર ને, આ તમારો પેલો નાનો ખંડ અને એ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર છે એટલે બંને એકબીજા સમાંતર છે. E ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડીએ. પછી એને બહાર કાઢી નાખ, પૃષ્ઠ સંકલન ડીએ. પૃષ્ઠ સંકલન ડીએ એટલે પેલી વક્ર સપાટી ક્ષેત્ર, વક્ર સપાટી 2 પાઈ આર ઇન્ટુ એલ. અને પછી બેટા કિંમત મૂકી દો એટલે પરિણામ તમારી પાસે આ રીતના આવી જશે. E ઇઝ ઇક્વલ ટુ રો આર સ્ક્વેર બાય 2. બરાબર. હા, એટલે રો આર સ્ક્વેર અપોન 2 એપ્સાઇલોન ઇન્ટુ 1 અપોન આર અથવા E પ્રપોઝનલ ટુ 1 અપોન આર. અને ગ્રાફ તૈયાર કરો. બરાબર. આ પરિણામ છે ને દીકરા તમારે યાદ રાખો. બરાબર છે. ધ્યાન ઇનફ. બાકી એની એમ બહુ કંઈ ખાસ જરૂર નથી. બોર્ડ માટે તો નથી જ. બરાબર. તમે જે નીટ માટેના અંતિમ પરિણામો છે દીકરા, અંતિમ પરિણામો તમે યાદ રાખજો. આ ખાલી મેં તમને એટલા માટે જ કરાવ્યું છે કે તમને ગૌસના નિયમનું ખાલી એપ્લિકેશન આવડે, બાકી એની બહુ કંઈ ખાસ જરૂર નથી. લોકો વાત કરશું આપણે અનંત વિસ્તાર ધરાવતા વિદ્યુત ભારિત સમતલનું વિદ્યુત ક્ષેત્ર કે જે તમને બોર્ડમાં પણ છે. હા, ઓકે. ચાલો સાંભળજો. આ બેટા એક છે ને સમતલ છે કે જે બધી દિશાઓમાં અનંત તરફ આગળ વધે છે, અપ ટુ ઇન્ફિનિટી સુધી જાય છે. બરાબર. એક સમતલ, ઓકે, સીટ આ રીતના, જેની પર વિદ્યુતભારનું જે વિતરણ છે નિયમિત છે એટલે તેની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા એક સમાન છે, અચળ છે. બરાબર. હવે બાળકો છે ને આનું જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? તો બાળકો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ વિદ્યુત ક્ષેત્ર આ રીતે સમતલને લંબ હશે, ગાઉસિયન સપાટી. બરાબર. ધ્યાનથી જોજો. અહીંયાથી આ આર અંતરે અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે શું કરશું બેટા? એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીશું. એટલે અડધું જે નળાકાર છે તમારી બાજુ છે ને અડધું નળાકાર પાછળની બાજુ છે, એ રીતે છે. ઓકે. આ જે છે ને એની પેલી બે વર્તુળાકાર બાજુઓ છે. રાઈટ. ચાલ, હવે મેં તમને શું કીધું કે આ જે સમતલ છે એ સમતલનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે બાળકો? સમતલ એનું વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ હોય છે. બરાબર. અને તે કંઈક આ રીતે જોજો, આ રીતે આનું વિદ્યુત ક્ષેત્ર બેટા આ તરફ. બરાબર. એવી રીતે પાછળની બાજુ વિદ્યુત ક્ષેત્ર એ આમ જોજો, ફરીથી આ તરફ, આ તરફ. આ રીતે વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર. ડન. અચ્છા, હવે જરા સમજો. તો છે ને ક્ષેત્ર આમ છે, આમ નીકળે છે અને પેલો નળાકાર આ રીતના છે, હે ને? તો અહીંયા જ્યારે આપણે કુલ ફ્લક્સ શોધીશું ને બાળકો, બરાબર ને, ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, તો બેટા ત્રણ વસ્તુ થશે, φ1, φ2, φ3. બરાબર. એટલે આ જે બે છે ને
એ તમારી વર્તુળાકાર બાજુઓ છે, બરાબર, વર્તુળાકાર બાજુ. અને આ જે છે ને, બરાબર, એ છે તમારી વક્ર સપાટી વડે ઘેરાતું, વક્ર સપાટી વડે સંકળાતું ફ્લક્સ. બરાબર, તો તમે સમજો છો બેટા, વક્ર સપાટી સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ 0 થશે. બરાબર, કારણ કે જો આ ક્ષેત્રને જુઓ તો બાળકો, અહીંયા જુઓ તો આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આમ નીકળે છે, આમ નીકળે છે, આમ. બરાબર, એટલે તમે અહીંયા કોઈ પૃષ્ઠનો વિચાર કરો, અહીંયા તમે પૃષ્ઠ ખંડો તો બેટા પૃષ્ઠખંડ આમ આવે, બરાબર ને, આ પૃષ્ઠખંડ આવે અને ક્ષેત્ર એને લંબ છે, તો બે લંબ સદિશ ડોટ ગુણાકાર 0 થાય. બરાબર ને, એટલે કોઈ પણ વક્ર સપાટી સાથે ફ્લક્સ સંકળાયેલું નથી. સંકળાશે આની સાથે, આ જે તમારી વર્તુળાકાર બાજુઓ છે ને બેટા એની સાથે, જો એને લંબ રૂપે ક્ષેત્ર બહાર નીકળે. મેં તમને હંમેશા કહું છું ફરીથી, તમારે ગાઉસિયન સપાટી એવી રીતે વિચારવાની કે જેથી કરીને કાં તો તે ક્ષેત્રને લંબ ગોઠવાય અથવા તો સમાંતર ગોઠવાય. બરાબર, તો જો આ કેસની અંદર બેટા અહીંયા તમે જો કોઈ પૃષ્ઠ વિચારશો એને, તો પૃષ્ઠખંડ વિચારશો તો એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ આમ, અને એ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર છે જો, એટલે બંને એક બે સમાંતર. સેમ વસ્તુ આના માટે પણ, સેમ વસ્તુ આના માટે પણ. ઓકે, ચાલો, એટલે φ1 અને φ2 બંને માટે એક સાથે જ આપણે મેળવી લઈએ તો પૃષ્ઠ સંકલન E ડોટ સદિશ dA, અને એ થશે સંકલન E ઇન્ટુ dA. કામ આવું શાના માટે થયું તો તમે રીઝન લખી શકો, સદિશ E સમાંતર છે સદિશ dA, therefore સદિશ E ડોટ સદિશ dA ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. બરાબર, હવે તમે પેલા જે વર્તુળાકાર બાજુઓ છે, વર્તુળાકાર બાજુના બેટા કોઈ પણ બિંદુ પાસે તમે ઊભા રહી જાઓ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, એમ કોઈ પણ બિંદુ પાસે તમે ઊભા રહી જશો, પછી ત્યાંથી તમે તમારા સમતલને જોશો, આ સમતલને દીકરા જોશો તો તમને એની વિઝિબિલિટી એક સરખી જ દેખાશે. કારણ કે અહીંયા ઊભા તમે સામે સમતલને જોશો તો સમતલ બધી દિશાઓમાં એક સરખી રીતે આગળ વધે છે, એટલે તેની વિઝિબિલિટી એક સરખી જ હશે. એને આપણે કહીશું વિદ્યુતભારનું સંમિત વિતરણ. બરાબર, એટલા માટે બરાબર દરેક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. ઓકે, તો ફ્લક્સ φ બરાબર E ઇન્ટુ પૃષ્ઠ સંકલન dA, ને આ તમને ખબર જ છે, પૃષ્ઠ સંકલન dA એટલે વર્તુળાકાર બાજુનું કુલ ક્ષેત્રફળ, વર્તુળાકાર. બરાબર, તે પણ બે બાજુ લેવું પડશે બેટા, બે બાજુઓનું કુલ ક્ષેત્રફળ. બરાબર, અથવા તો વેટ અ મિનિટ, ઓકે, એક કામ કરીએ, આને આપણે φ1 કહીએ કે જે φ2 બંને સરખું જ છે ને. કોઈ એકની વાત કરીએ તો વર્તુળાકાર એક બાજુનું ક્ષેત્રફળ. બરાબર, પછી આપણે કુલ ક્ષેત્રફળ મેળવતી વખતે એને બે વડે ગુણી નાખો. therefore φ1 ઇક્વલ ટુ φ2 ઇક્વલ ટુ E ઇન્ટુ, બોલો, વર્તુળાકાર બાજુનું ક્ષેત્રફળ એકનું ક્ષેત્રફળ એ માની લઈએ તો આ એ થઈ ગયું. બરાબર, ઓકે, તો φ1 બરાબર φ2 આપણને મળી ગયું. એટલે કુલ ફ્લક્સ, તો બાળકો કુલ ફ્લક્સ કેટલું હશે તો કુલ ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 ઇઝ ઇક્વલ ટુ 2 વખત E ઇન્ટુ A. ખ્યાલ આવી ગયો? તો આ આપણને મળી ગયું કુલ ફ્લક્સ. ચાલો હવે આપણે સમેશન Q મેળવીએ, એટલે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતું કુલ વિદ્યુત ભાર. હવે બાળકો અહીંયા વિદ્યુત ભાર ક્યાં ઘેરાશે જરા જુઓ તો, બાળકો જરા જુઓ તો વિદ્યુત ફ્લક્સ ક્યાં ઘેરાતું હશે, હે ને? જો ધ્યાનથી સાંભળો બેટા, અહીંયા ફ્લક્સ નહીં, સોરી, વિદ્યુત ભાર અહીંયા આ પૃષ્ઠમાંથી પસાર થાય છે ને, અંદર પૃષ્ઠમાંથી પાસ થાય છે. ઓકે, જેનું આખું ક્ષેત્રફળ આપણે આ કેટલું વિચાર્યું છે એ ક્ષેત્રફળ છે. ઓકે, તો આ એ ક્ષેત્રફળ વાળો ભાગ અંદરથી પસાર થશે તો એની અંદર જ જે વિદ્યુત ભાર હશે એ જ તમારા ગાઉસિયન પૃષ્ઠની અંદર આવશે. ઓકે, ચલો બોલો, તો એ કેટલું થશે બાળકો જરા જુઓ તો. એકમ ક્ષેત્રફળ સિગ્મા અને ક્ષેત્રફળ છે A. ડન. ઓકે, હવે ગૌસનો નિયમ વાપરીએ આપણે તો પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ dA ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ Q ડિવાઇડ બાય એપ્સાઇલોન નોટ. આ આપણે મેળવ્યું હતું E ઇન્ટુ A કેટલા વખત? 2 વખત. અને આની વેલ્યુ સમેશન Q ની વેલ્યુ સિગ્મા ઇન્ટુ A બાય એપ્સાઇલોન નોટ. અહીંયા A से A મર ગયા. ઓકે, એટલે પરિણામ આવશે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. બરાબર, હવે અહીંયા જરા જો બેટા, સિગ્મા અચળ, એપ્સાઇલોન અચળ, આ બધી વસ્તુ તો અચળ જ છે.
અચળ અથવા તો એમ કહી શકાય સમાન, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ કે આ જે સમતલ છે એનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન આવશે, બરાબર. જો દાખલા તરીકે હું તમને સમતલ અત્યારે આ રીતે 2D માં બતાવું, તમે સામેથી તમારી પાસે આ સમતલ છે જેની ઉપર આ વિદ્યુત ભાર છે, તો તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા આ રીતે, એટલે તેની ક્ષેત્ર રેખાઓ બધી એકબીજાને સમાંતર અને બે સમાન અંતરે બતાવવી જોઈએ, બરાબર. તો ફરીથી યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન. ચાલો, ગ્રેટ. હે તો એકવાર જરા ફરીથી નજર નાખી દેશો. જો અનંત વિસ્તાર ધરાવતું વિદ્યુત ભારિત સમતલ એનું વિદ્યુત ક્ષેત્ર, પહેલા મેં તમને ખાલી સમતલ બતાવ્યું અને સમતલથી આર અંતર અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું. અહીંયા આપણે વિદ્યુતભાર વિતરણ પૃષ્ઠ વિતરણ કર્યું છે એટલે મેં બતાવ્યું છે સિગ્મા, અને પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું. પછી આકૃતિ તમને ખબર પડી. આ પહેલી આકૃતિ તમે નહીં દોરશો તો ચાલશે, પરીક્ષામાં તમારે સીધી બીજી આકૃતિ બનાવવાની. સમજાય છે? એક સમતલ બનાવો અને તેમાંથી નળાકારને પાસ કરી દો. નળાકાર એ રીતે બનાવવાનું કે જેથી કરીને તેની અડધી લંબાઈ, એટલે ટોટલ આખી લંબાઈ કેટલી હશે દીકરા એની 2r, આ તરફ r અને પેલી બાજુ r. જો કે એનાથી કંઈ ફરક નથી પડતો એનાથી, બરાબર, કારણ કે જે વિદ્યુત ક્ષેત્ર આપણે સાબિત કર્યું તે r પર ડિપેન્ડન્ટ જ નથી. રાઈટ છે? ઓકે, ચાલો એવો નળાકાર નાખી દો. વિદ્યુત ક્ષેત્ર આ રીતના છે, રાઈટ ને? એટલે એ ફક્ત વર્તુળાકાર બાજુમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, એટલે એ જ આપણા કામની છે. વક્ર સપાટી સાથે ફ્લક્સ સંકળાતું નથી. તો એક વર્તુળાકાર બાજુ સાથે કેટલું ફ્લક્સ સંકળાશે? તો એ E ઇન્ટુ A, આ બાજુ A ઇન્ટુ A, 2E ઇન્ટુ A, રાઈટ. અને સિગ્મા ક્યુ કેવી રીતે મેળવશો? તો એકમ ક્ષેત્રફળ સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ A. આટલી વસ્તુ તમને આવડે એટલે બેટા તમારું કામ ક્લિયર છે. ઓકે, ડન. ચાલો, ફાઇન, વેરી ફાઇન. આગળ વધીએ આપણે. ઓકે, ચાલો. આનો છે ને એક ખાસ કિસ્સો છે અને તે ખૂબ અગત્યનો છે, જરા ધ્યાનથી જરા સાંભળી લેજો. જે આગળ જતા તમને કેપેસિટર તરીકે પણ તમને કામ આવશે, બરાબર. જરા સાંભળજો બેટા. આ એક સમતલ, આ બેટા બીજો સમતલ, બરાબર. હવે આ સમતલ પર ધન વિદ્યુત ભારનું વિતરણ નિયમિત રીતે છે, જેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, બરાબર, અથવા ધન સિગ્મા. સામેની બાજુએ ઋણ વિદ્યુત ભાર છે, તેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા. તો આવી રીતે બે સમતલ અથવા તો બે શીટ એકબીજાની સામસામે મૂકેલી છે. ઓકે, અને આપણને કહેવામાં આવે કે આ 1, આ 2 અને આ 3 જુદા જુદા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો બાળકો જરા જોઈ લેજો. ચલો, સૌથી પહેલા 1 પર આવીએ, બરાબર. ઓકે, તમારી પાસે એક તો આ એક પ્લેટ A છે, બીજી પ્લેટ B છે, હે ને? તો ચાલો સૌથી પહેલા વાત કરીએ A ની. તો A નું 1 પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે? તો વિદ્યુત ક્ષેત્ર બેટા એક સમતલને આપણે ધ્યાનમાં લઈશું. પહેલો સમતલ જો, તો પહેલો સમતલ જે ખરો, આ જે સમતલ છે એ સમતલનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા જો પ્રાપ્તિસ્થાન ધન હોય, એટલે આ જે વિદ્યુત ભાર છે બેટા એ જો ધન છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા તેનાથી દૂર તરફ હોય. હંમેશા યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા માટે તમે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર મૂકો, સમજાય છે? આનું મૂલ્ય 1 એકમ છે તો મૂકો, તો તે બોલો કે કઈ દિશામાં બેટા એની બળ લાગશે? બરાબર, એ પોતે ધન, આ ધન, અને સામે પ્લેટ પણ ધન, અર્થ સમતલ પણ ધન. તો ધન વચ્ચે અપાકર્ષણ એટલે એની પર બળ આ દિશામાં લાગશે. તો જે દિશામાં બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તો હંમેશા યાદ રાખો, જો તમારી પ્લેટ ધન છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટથી દૂર હશે, આ તરફ પ્લેટથી દૂર હશે, સમજાય છે? અને જો પ્લેટ ઋણ છે, આજે તમારું સમતલ છે જો ઋણ છે, સમજાય છે, તો તેનું વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ, નો ડાઉટ, પણ એ પ્લેટ તરફ, કારણ કે તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકશો, ધન વિદ્યુત ભાર મૂકશો, સામે પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે એટલે તેની ઉપર આકર્ષણ પ્રકારે બળ લાગશે. તો વિદ્યુત ક્ષેત્ર તમારા પ્લેટ તરફ, એટલે યાદ રાખવાનું કે જો ધન વિદ્યુત ભાર હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિસ્થાન એટલે કે ધનથી દૂર, અને ઋણ વિદ્યુત ભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિસ્થાન તરફ, ઋણ તરફ હોય. આ કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. હવે આકૃતિ બગાડી દીધી છે મેં, નીચે નવી આકૃતિમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક પ્લેટ બાળકો અને આ બીજી પ્લેટ. ચાલો, આની ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, આની ઉપર માઇનસ સિગ્મા, બરાબર. ચાલો, આ તમારો એક વિસ્તાર, આ 2 અને આ 3. ચાલો, આ પ્લેટ A અને આ B. ચલો, એકનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? એકનું વિદ્યુત ક્ષેત્ર બેટા આ ધન છે તો વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર, બરાબર. અને આનું
એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો બેટા એનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સાઇલોન નોટ. બરાબર, તમે ખાલી મૂલ્ય લખજો. અત્યારે મૂલ્ય કેટલું? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. અત્યારે આપણે ઉપર ભણ્યા. બરાબર, ઓકે. ચાલો, પ્લેટ નંબર 2 ને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે, કઈ દિશામાં હશે? પ્લેટ બી જે સમતલ છે એની ઉપર ઋણ વિદ્યુત ભાર છે. તો બાળકો, જો ઋણ વિદ્યુત ભાર હોય તો સીધી વસ્તુ છે એનું વિદ્યુત ક્ષેત્ર એ સમતલ તરફ હશે. બરાબર, આ બીનું વિદ્યુત ક્ષેત્ર અને તેનું મૂલ્ય પણ કેટલું? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. સમજાય? થઈ ગયું બંને? ચલો હવે આનું રિઝલ્ટ આપણે જોઈએ. તો દેખો, જો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે કેન્સલ. એટલે અહીંયા નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? 0. એટલે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0. સેમ પરિસ્થિતિ 3 માં આવશે. જરા જો, પ્લેટ એ ને કારણે આનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટથી દૂર, આ એ ને લીધે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, પ્લેટ બી ને લીધે વિદ્યુત ક્ષેત્ર પ્લેટ તરફ, આ બી, બંનેના મૂલ્ય સરખા છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. વચ્ચેની વાત કરીએ તો, એટલે કે 2 પર વાત કરીએ તો પહેલી પ્લેટ એટલે એનું વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર અને બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ. એટલે આ વિદ્યુત ક્ષેત્ર તમારું બરાબર એક જ દિશામાં છે ને બંને. એટલે સીધું વસ્તુ છે એ થશે, હાય એ થશે બંને એક જ દિશામાં એટલે ઈએ પ્લસ ઈબી. જો કે બંનેના મૂલ્ય સરખા જ છે એટલે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ 2 વખત આવ્યું એટલે 2 કેન્સલ. આ મૂલ્ય થશે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. બરાબર છે. અને દિશા પણ તમને હું આકૃતિમાં દોરીને બતાવું છું, બરાબર સમજી લેજો બાળકો. એની જે દિશા છે, દિશા આ રીતે આવશે, ધનથી ઋણ તરફ. અને સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે બધી ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોવી જોઈએ. સમજાય છે? તો આ રીતે આ કેસ જરા યાદ રાખજો. ઓકે.